હેલો ફ્રેન્ડ્સ, હું આર્યન પટેલ. આપણે સીસી મેથ 122 યુનિટ નંબર 1 નો અભ્યાસ કરી રહ્યા છીએ. આજના લેક્ચરની અંદર આપણે ડી મોઇરસ થિયરમ પર આધારિત બે એક્ઝામ્પલ જોવાના છે. તો પહેલો એક્ઝામ્પલ છે કે યુઝિંગ ડી મોઇરસ થિયરમ સોલ્વ ધ ઇક્વેશન x³ - x² + x - 1 = 0. ચલો આ ઇક્વેશનને મારે સોલ્વ કરવું છે. હવે આ જે ઇક્વેશન છે આને આપણે અત્યાર સુધી જે ઇક્વેશન સોલ્વ કરવાની મેથડ હતી એ પ્રમાણે આપણે આને સોલ્વ કરી શકીએ છીએ, પણ એ તે કરવાનું નહીં, બીકોઝ અહીં આપણે તમને કહ્યું છે કે ડી મોઇરસ થિયરમ થી જ ગણવું. ઓકે, તો ડી મોઇરસ થિયરમ નો ઉપયોગ થવો જોઈએ. ચલો ડી મોઇરસ નો ઉપયોગ કર્યા વગર કઈ રીતે ગણી શકાય, તો હું અહીં તમને બાજુમાં સમજાવું કે ડી મોઇરસ થિયરમ નો ઉપયોગ કર્યા વગર પણ આપણે ગણી શકીએ છીએ. કઈ રીતે, તો જુઓ. અહીં ધારો કે મારી પાસે ઇક્વેશન અહીં આપણને કયું આપ્યું છે, x³ તમને આપેલું છે x² + x - 1 = 0 ઇક્વેશન આપણને આપ્યું છે. ચલો આ ઇક્વેશનને મારે ડી મોઇરસ થિયરમ નો ઉપયોગ કર્યા વગર હું ગણી શકું, તો જુઓ આપણે જોઈએ. તો પહેલા જે બે પદ છે એમાંથી x² કોમન કાઢી નીકળે છે, તો x² ને કોમન કાઢીએ તો x - 1 વધશે. બાકીના જે બે પદ છે પાછળના એમાંથી શું નીકળે છે, કોમન 1, તો શું વધશે, x - 1. હવે તમે જોઈ શકો છો કે અહીં તમને શું જોવા મળે છે, આ બંને જે પદ છે એની અંદરથી x - 1 કોમન જોવા મળે છે. તો x - 1 ને કોમન લઈ લો, તો x - 1 કોમન નીકળ્યા તો શું રહેશે, x² + 1 = 0. ચલો આ બેનો ગુણાકાર 0 હોય તો કોઈ પણ બેનો ગુણાકાર 0 ક્યારે હોય, બંનેમાંથી એક 0 હોય તો ગુણાકાર 0 હોય, તો તમે શું લખી શકો, x - 1 0 હશે અથવા તો x² + 1 0 હશે. હવે x - 1 0 છે એના પરથી શું લખાય, x કેટલા હશે, 1, અને x² + 1 0 છે એનો મતલબ કે x² કેટલા હશે, -1. ચલો x 1 છે અથવા તો x² માં 1 છે, તો x બરાબર શું થાય, વર્ગમૂળ થયાનું. હવે જો 1 નું વર્ગમૂળ 1 થાય અને -1 નું વર્ગમૂળ i લખીએ છીએ, તો આપણે શું લખીએ, -1 નું વર્ગમૂળ શું થશે, i થશે, હે ને. આનું વર્ગમૂળ i થશે, પણ પ્લસ ઓર માઈનસ લખવું પડે ને, પ્લસ ઓર માઈનસ i થશે. તો જુઓ આ ઇક્વેશન કેટલી ડિગ્રીનું હતું, 3 ડિગ્રીનું ઇક્વેશન હતું. તો 3 રૂટ મળી ગયા, 1 i ને i. હંમેશા જેટલી ડિગ્રીનું ઇક્વેશન હોય એટલા રૂટ્સ તમને મળે. તો 3 ડિગ્રીનું ઇક્વેશન હશે તો 3 રૂટ તમને મળે. ઓકે, ચાલો હવે એ વાત છે કે અહીં આપણી આ જગ્યાએ કોઈ જગ્યાએ તમે જો ડી મોઇરસ થિયરમનો ઉપયોગ થયો નથી, તો તમે અહીં જવાબ મેળવી શકો છો. મતલબ આ ઇક્વેશનનું સોલ્યુશન એટલે કે રૂટ તમે મેળવી શકો છો x, પણ ડી મોઇરસ થિયરમનો અહીં કોઈ જગ્યાએ આપણે ઉપયોગ કર્યો નથી. તો આ રીતે તમે ગણી શકો નહીં, કારણ કે અહીં તમને રકમમાં સ્પેશિયલી કહ્યું છે કે તમારે ડી મોઇરસ થિયરમ જ યુઝ કરવાનું છે અને એનો મદદથી જ તમારે સોલ્વ કરવાનું છે. તો આપણે આ રીતે નહીં ગણીએ, હે ને. ચલો હવે હું આજે વર્ક કર્યું હતું એને હું કાઢી દઉં અને આપણે હવે જઈએ ઇક્વેશનને સોલ્વ કરવા માટે ડી મોઇરસ થિયરમનો ઉપયોગ કરીશું, હે ને. ચલો તો અહીં આપણી પાસે જે ઇક્વેશન આપ્યું છે એ છે x³ - x² + x - 1 = 0. x³ - x² + x - 1 = 0. તો પહેલું સ્ટેપ શું કરીશ, તો હું બંને બાજુ x + 1 વડે મલ્ટીપ્લાય કરું. તો x³ - x² + x - 1 = 0 થાય. મેં શું કર્યું, અહીં આ ઇક્વેશનને ધારો કે હું ઇક્વેશન નંબર 1 કહી દઉં, તો અહીં મેં શું કર્યું, બંને બાજુ x + 1 વડે મલ્ટીપ્લાય કર્યા. તો લખું કારણ, બીકોઝ મલ્ટીપ્લાઇંગ both sides by x + 1, બંને બાજુ મેં x + 1 વડે મલ્ટીપ્લાય કર્યા. ઓકે, તો ચાલો અહીં આપણી પાસે એક મિનિટ આને વ્યવસ્થિત લખી દઉં, સાઇડ્સ. તો બંને બાજુ આપણે x + 1 વડે મલ્ટીપ્લાય કર્યા. હવે કેમ કર્યા, તો જો અહીં આગળ તમે આ બંનેનો ગુણાકાર કરશો ને તો તમારી પાસે શું વધશે, તો x અને x³ નો ગુણાકાર એટલે કે પહેલું પદ વધશે અને છેલ્લા બે પદનો ગુણાકાર એટલે કે 1 ને -1 નો ગુણાકાર એટલે કે -1. આટલું જ વધશે. બાકીના જે ટર્મ છે વચ્ચેથી પ્લસ માઇનસ ના કારણે કેન્સલ થઈ જશે.
તમારી પાસે ફક્ત x⁴ અને છેલ્લે -1 વધશે. ઓકે, અને આના કારણે આપણને શું ફાયદો થાય છે તો એ આગળ જોઈએ. ચલો x⁴ - 1 0 છે, એનો મતલબ કે તમે શું લખી શકો, x⁴ બરાબર 1 લખી શકો. અને x⁴ બરાબર 1 હોય તો તમે શું લખી શકશો, x = 1/4 લખી શકો. x = શું લખી શકવાનું, એક મિનિટ, x = અહીં આપણે લખી શકીશું, એક મિનિટ, (1/4) લખી શકીએ. હવે આ સ્વરૂપ આવો દાખલો તમે અગાઉ જોયો, તમે અગાઉ કયો દાખલો જોયો તો 1 નું ઉપર 1/3 પાવર આપી હતી ને, તો એ જે મેથડ છે એ મેથડ પ્રમાણે જ આપણે દાખલો ગણીશું. હવે આખો દાખલો ત્યાં કન્વર્ટ થઈ ગયો અને અહીં આપણે ડીમોન્સ્ટ્રેટરનો ઉપયોગ કરીને ગણીશું. પણ તમે આવું લાવવા માટે તમે x + 1 વડે ગુણવું એવો આઈડિયા ક્યારે આવે તો તમને અહીં સમજાવું બાજુમાં. તો જો તમને x ની પાવર ધારો કે 5 પાવર હોય, 4 હોય, 3, એક પાવર જ કરતી હોવી જોઈએ. ધારો કે આવું તમને આપેલું હોય તો આને કેટલા વડે ગુણવાના, તો x - 1 વડે ગુણવાના. જો બધા જ ટર્મ પ્લસ હોય તો એને x - 1 વડે ગુણવાના, હે, તો તમે આ સ્વરૂપમાં પહોંચી શકો. પણ જો આ જ સ્થિતિ છે અને એમાં તમે x⁵ - x⁴ + x³ - x² + x - 1 આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ આવતા હોય તો તમારે x + 1 વડે મલ્ટીપ્લાય કરો. પણ ધ્યાન એ રાખવાનું કે x⁵ 5 હોય તો 5 પછી 4 આવે જોઈએ પાવર, 4 પછી 3 આવી, 3 પછી 2, એ આવે 1 અને 1 પછી આ તે સિસ્ટમેટિક એક પાવર ઘટતી હોવી જોઈએ. આવા ટર્મ જ હોવા જોઈએ, આગળ બીજા કોફિશિયન્ટ હોવા જોઈએ. કોફિશિયન્ટ બધા અહીં 1 હોવા જોઈએ. અહીં આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાઇન હોવી જોઈએ. તો જો આવું ટર્મ તમને દેખાતું હોય તો તમે શું કરશો, x - 1 અથવા તો x + 1 વડે ગુણશો. x - 1 વડે ક્યારે ગુણવાનું, બધા ટર્મ પોઝિટિવ હોય અને આલ્ટરનેટિવ. અહીં આપણી પાસે જુઓ 3 પાવર છે, પછી 2 પાવર છે, પછી 1 પાવર છે, પછી x ની 0 પાવર કહેવાય હતો. તો એ સિસ્ટમેટિક એક પાવર ઘટતી જાય છે. આ ટર્મ જે છે અહીં જો આલ્ટરનેટિવ પોઝિટિવ નેગેટિવ સાઇન છે તો એને તમારે શું કરવાનું, x + 1 વડે ગુણવાના. પણ જો બધા જ પોઝિટિવ હોય તો કોના વડે ગુણવાના, x - 1 વડે ગુણવાના. તો આવું કરવાથી તમે આ પ્રમાણે સિમ્પ્લિફિકેશનમાં પહોંચી શકો છો. તો ચલો આ આપણે સમજી લીધું. હવે આગળ આપણે x = 1:1/4 હવે 1 જે કોમ્પ્લેક્સ નંબર છે એનું પોલર ફોર્મ આપણે આગળના એક્ઝામ્પલમાં જોયું હતું. શું આવે છે 1 નું પોલર ફોર્મ, તમારે અમુક યાદ જ રાખી લેવાનું. 1 નું પોલર ફોર્મ CIS0 થાય. જે બેઝિક એંગલ હોય ને એનું તો યાદ રાખી લેવાનું. હવે ડી મોઇરસ થિયરમ પ્રમાણે આપણે શું કરીએ છીએ તો આ જે એંગલ 0 છે એની અંદર 2k π એડ કરીએ છીએ. તો ચલો એડ કરીએ. તો આપણી પાસે CIS 0 છે એની અંદર શું કરવાનું, 2k π એડ કરવાનું. અને ઉપર કેટલી પાવર છે, 1/4 પાવર છે. હવે અહીં CIS 2k π + 0 એટલે 2k π થાય ને, અને એના પર ડી વ્યવસ્થાને અહીં એપ્લાય કરી શકીએ. ચલો એક સ્ટેપ બતાવીને લખો. એક્ચ્યુઅલમાં આ સરવાળો કેટલો થાય છે, 2k π થાય છે. ઉપર કેટલી પાવર છે, 1/4 છે. હવે ડી મોઇરસ થિયરમ વાપરીને લખવા જવું તો આ પાવર કે જે એંગલ સાથે ગુણી જાય તો શું મળશે આપણને, CIS 2k π by 4 and that equal to 2 કેન્સલ કર દો, CIS k π by 2 where k કયા નંબર આવશે તો મેં તમને શીખવાડ્યું હતું કે 1/q હોય તો q - 1 સુધી જવાનું. અહીં 1/4 છે તો ક્યાં સુધી જવાનું, 3 સુધી. એક નંબર ઓછા કરે એટલે 4 છે તો 3 સુધી જવાનું. તો 0 થી સ્ટાર્ટ કરીને 1 2 3 સુધી તમારે જવાનું. ઓકે, હવે જુદા જુદા k મૂકશો એટલે તમને જુદા જુદા આન્સર મળશે. ચલો k મૂકીએ 0 પહેલા. તો x કેટલા મળે છે જોઈએ તો 4k = 0 આની અંદર મૂકો તો x કેટલા થશે, CIS 0 અને CIS 0 શું લખાય, ફૂલ ફોર્મ cos 0 plus I sin 0. cos 0 કેટલા થાય, 1 અને sin 0 0. તો ટોટલ કેટલો આન્સર મળ્યો, 1 મળ્યો. આ 4 બરાબર k બરાબર 1 માટે k બરાબર 0 માટે મળ્યું. હવે તમે k બરાબર 1 મૂકો આની અંદર. આ શું છે, એકચ્યુઅલમાં તમારો x જ છે ને,
x બરાબર તમને શું મળ્યું cs k pi by 2 મળ્યું. તો એમાં એક જુદા k મૂકીએ છીએ આપણે. હવે k બરાબર 1 મૂકીએ તો x બરાબર કેટલા થાય છે cs pi by 2 થાય, જેને ફૂલ ફોર્મમાં લખીએ તો cos pi by 2 plus I sin pi by 2. चलो cos pi by 2 કેટલા થાય 0 અને sin pi by 2 કેટલા થાય 1. તો તમને કેટલા મળશે અહીં I મળશે. ચલો નેક્સ્ટ છે for k બરાબર 2. x is equal to કેટલા થશે k બરાબર 2 મૂકો. જો k 2 મૂકીએ તો 2 કેન્સલ થઈ જાય તો cs pi વધશે. तो cos pi plus I sin pi. હવે આપણે જાણીએ છીએ cos pi કેટલા થાય -1. so -1 plus I0 and that equal to -1. એના પછી લાસ્ટ નંબર બાકી રહ્યો k બરાબર 3. ચલો for k is equal to 3. x is equal to થશે cs k બરાબર 3 મૂકો શું થાય 3 pi by 2 થશે. चलो 3 pi by 2 and that equal to cos 3 pi by 2 plus I sin 3 pi by 2. चलो cos 3 pi by 2 આપણે જાણીએ છીએ કેટલા થાય 0 અને sin 3 pi by 2 કેટલા થાય -1. so તમને કેટલા મળશે -I મળ્યો આન્સર. તો આ પ્રકારે તમને 4 રૂટ મળ્યા. x તમને કેટલા મળ્યા 4 વેલ્યુ મળી 1 I -1 -i. પણ ધ્યાન રાખો કે આપણી પાસે જે ઇક્વેશન છે કેટલી ડિગ્રીનું છે 3 ડિગ્રીનું છે. તો 3 રૂટ મળવા જોઈએ, 3 થી વધારે મળવા જોઈએ નહીં. તો 4 મળે છે તો ચોથું રૂટ કોના આધારે મળે છે તો જુઓ એક્ચ્યુઅલી આપણને ઇક્વેશન તો 3 ડિગ્રીનું આપ્યું હતું પણ આપણે એને કેટલા વડે ગુણ્યા x + 1 એક ફેક્ટર વડે ગુણ્યા છે અને પછી એ ઇક્વેશન 4 ડિગ્રીનું થયું અને એટલા માટે આપણને 4 રૂટ મળ્યા. તો તમે 3 ડિગ્રીના ઇક્વેશનને x + 1 વડે ગુણીને 4 ડિગ્રીનું ઇક્વેશન બનાવ્યું. આપણે જે જરૂર સિમ્પ્લિફાય કરવું હતું એટલા માટે. તો એટલે તમારે અહીં 4 રૂટ મળ્યા. તો આપણે આ x + 1 જે ગુણ્યો તો એના આધારે મળતું રૂટ દૂર કરી દેવું પડે આ લિસ્ટની અંદરથી. હવે x + 1 બરાબર 0 લો તો x કેટલા થાય -1 થાય. તો x + 1 ફેક્ટરના આધારે મળતું રૂટ કયું કહેવાય -1. તો આ જે લિસ્ટ છે એ લિસ્ટની અંદરથી આપણે આ -1 રૂટ છે એને દૂર કરી દઈશું. તો હું લખું છું ચલો આગળ excluding the root. કઈ રૂટને દૂર કરીશું x બરાબર -1. એ કયા ફેક્ટરના આધારે મળ્યું હતું તો રિલેટેડ ટુ ધ ફેક્ટર. કયા ફેક્ટરના આધારે મળ્યું હતું x + 1. કયા ઇક્વેશનની અંદર આપણે જોઈ શકીએ છીએ આને ઇક્વેશન નંબર 1. તો ઇક્વેશન 1 ની અંદર આપણે જોઈ શકીએ છીએ કે x + 1 ફેક્ટરના આધારે આપણને x + 1 ફેક્ટર વડે ગુણ્યા હતા એટલા અને એના આધારે મળતું રૂટ જે છે ને એક્સક્લુડ કરીએ એટલે કે દૂર કરીએ. એક્સક્લુડિંગ નું ગુજરાતી શું દૂર કરતા. x બરાબર -1 જે રૂટ છે એને દૂર કરી દઈએ તો આપણે માગેલું આપણે જે માગેલા રૂટ્સ કયા થશે એટલે કે ધ રૂટ્સ ઓફ કયું ઇક્વેશન છે આપણી પાસે ઓરિજિનલ ઇક્વેશન કયું છે ને x³ - x² plus x minus 1 is equal to 0. ચલો તો આના રૂટ કયા થશે એ કયું રૂટ કાઢી નાખો -1 લિસ્ટમાંથી કાઢી નાખો બાકી તમને લખી દો તો કયા થશે 1 I minus i. ઓકે 1 I અને -i કારણ કે -1 રૂટ છે તમે આ x + 1 ફેક્ટર વડે ગુણ્યા હતા એટલા કારણે તમને 4 રૂટ દેખાતા હતા અને રૂટને તમે દૂર કરી નાખો હે ને. તો આ પ્રકારે આપણે આવા ઇક્વેશન આપેલા હોય તેને સોલ્વ કરી શકીએ. હવે ચલો બીજો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ પેજ પર જોઈએ એ શું કહે છે. તો બીજા એક્ઝામ્પલ ની અંદર આપણે ડી ઇન્વર્સ થિયરમનો જ ઉપયોગ કરવાનો કયો છે અને આ ઇક્વેશનને સોલ્વ કરવું છે. ચલો આ ઇક્વેશનને આપણે સોલ્વ કરવા જઈએ તો હું પહેલા ઇક્વેશન લખી દઉં છું x⁷ plus x⁴ plus x³ plus 1 is equal to 0 ઇક્વેશન છે આપણી પાસે. હવે કામ કરું છું પહેલા બે પદ છે એની અંદરથી x⁴ કોમન નીકળે છે x⁴ ને કોમન લઈએ
તો શું વધશે x³ + 1 વધશે અને બાકીના જે પાછળના બે ટર્મ છે એની અંદરથી 1 કોમન લઈ લો તો શું નીકળે છે x³ + 1 રહેશે = 0. ચલો હવે તમે જોઈ શકો છો x³ + 1 કોમન નીકળતા જોવા મળે છે તો x³ + 1 ને કોમન લઈ લઈએ તો ઇન્ટુ શું દેખાય છે x⁴ + 1 રહેશે = 0. હવે એ બેનો ગુણાકાર 0 છે તો બંનેમાંથી એક તો એટલીસ્ટ 0 હોય છે ને તો આપણે શું લખી શકીએ x³ + 1 0 હશે અથવા તો x⁴ + 1 0 હશે. ચલો x³ + 1 0 છે એના પરથી તમે આગળ શું લખી શકો x³ = -1 હશે અથવા તો x⁴ = -1 હશે. ચલો એના પરથી x લખવું હોય તો 3 પાવર ને પેલી બાદ લઈ જાવ તો કેટલી પાવર થઈ જાય 1/3 પાવર થઈ જાય. અહીં x બરાબર કેટલા થશે -1 ની ઈજ પ્રમાણે 1/4. તો જો તમારું જે ઇક્વેશન આપેલું હોય છે એ ઇક્વેશન પરથી આપણે ક્યાં પહોંચીએ છીએ આગળના દાખલાની અંદર પણ જુઓ આગળના દાખલામાં તમે શું કર્યું 1 નું 4th રૂટ પર પહોંચ્યા એ જ રીતે અહીં તમે અહીં ક્યાં રીતે પહોંચ્યા -1 નું 3rd રૂટ અને અહીં -1 નું 4th રૂટ પર પહોંચ્યા. તો આ પ્રકારે તમારે આ ઇક્વેશન પરથી આના પર જતા રહેવાનું. આના પર જવાથી ફાયદો શું થાય છે ડી મોયસ થિયરમ પરથી આપણે x મેળવી શકીએ છીએ. તો પહેલા કયો કેસ યુઝ કરું x બરાબર માઈનસ ચલો અહીં x બરાબર -1 ની 1/3 પાવર છે અને કેટલા જવાબ મળે 3 મળશે અને x બરાબર -1 ની 1/4 પાવર ને કેટલા મળશે 4 મળશે. ટોટલ આના 3 જવાબ થયા અને 4 ગયા તો ટોટલ કેટલા રૂટ મળશે x કેટલા મળે ટોટલ 7 મળશે અને ઓકે આપણી પાસે ઇક્વેશન કેટલા ડિગ્રીનું છે 7 ડિગ્રીનું તો 7 મળવા જોઈએ. તો એ 7 રૂટ કયા આધારે મળશે આના કારણે અને આના કારણે. તો પહેલા ચાલો આ જે છે x બરાબર -1 ની 1/3 પાવર છે એને કન્સિડર કરીને x શોધીએ. ચાલો તો x બરાબર આપણી પાસે છે -1 ની 1/3 પાવર. હવે -1 ની 1/3 પાવર છે તો -1 ની પહેલા તો મારે પોલર ફોર્મમાં લખવા પડે. ચલો -1 ને પોલર ફોર્મમાં લખવાનું સમજાવો કઈ રીતે લખી તો ચલો -1 જે છે એ બરાબર હું શું લખી શકું -1 + i * 0 લખી શકું. કેમ આવું કારણ કે મારે આને x + iy સાથે સરખાવવા છે. ચલો તો x કેટલા જોવા મળે છે -1 અને y કેટલા જોવા મળે છે 0. તો આના પરથી હું r લખી શકું. r કેટલું લખાય r ની ફોર્મ્યુલા શું છે √x² + y². ચલો એ ફોર્મ્યુલા પ્રમાણે શું હશે વર્ગમૂળનો 1 + 0 -1 નો વર્ગ + 0 નો વર્ગ એટલે કેટલું થયો 1 થયો. તો r તમને 1 મળે. હવે ચલો થીટા લખવો છે તો થીટા લખવો છે તો થીટા કેટલો લખીશું એક્ચ્યુઅલી આ કયો બિંદુ કહેવાય -1 0 બિંદુ કહેવાય અને -1 0 આને બિંદુ તરીકે આને જોવા જઈએ તો કયું બિંદુ કહેવાય -1 0 બિંદુ કહેવાય. કોમ્પ્લેક્સ અને તમે આ તે બિંદુ તરીકે પણ જોઈ શકો. ચલો આ બિંદુ કઈ છે ક્યાં આવેલું હોય આ બિંદુ જો નેગેટિવ રિયલ એક્સિસ પર એટલે કે નેગેટિવ x એક્સિસ પર આવેલું હોય તો એના પર તો આર્ગ્યુમેન્ટ કેટલો હોય આપણે યાદ જ રાખી લઈએ છીએ એટલે ફિગર પ્રમાણે તો કેટલો હોય પાઈ. તો આ તો હવે મારું પોલર ફોર્મ લખવું છે. પોલર ફોર્મ હંમેશા આપણે કયા ફોર્મમાં લખીએ છીએ r cos θ + i sin θ પણ cos θ + i sin θ ને શોર્ટમાં લખીએ તો શું લખાય r cos θ. તો પોલર ફોર્મ આ પ્રમાણે લખાય. ચલો r કેટલા છે 1 અને cos θ કેટલા છે પાઈ. તો તમારું પોલર ફોર્મ કેટલું થયું 1 * 1 નથી લખવા. ચલો તો cos પાઈ તમને મળ્યું. તો આ શું મળ્યું આપણને જે કોમ્પ્લેક્સ નંબર -1 છે ને એનું પોલર ફોર્મ મળ્યું. કેટલું મળ્યું cos પાઈ. તો હું cos પાઈ લખી શકીશ. તો હું હવે આ જે રફ વર્ક કર્યું છે એને કાઢી દઉં. તો આ આપણને -1 જે કોમ્પ્લેક્સ નંબર હતો એનું પોલર ફોર્મ મળ્યું cos પાઈ. ચલો તો હવે અહીં લખીશું -1 ની જગ્યાએ cos પાઈ. એની કેટલી પાવર છે 1/3 પાવર છે. ઓકે ચલો પછી નેક્સ્ટ સ્ટેપમાં આપણે શું કરીએ છીએ તો આ જે એંગલ છે એની અંદર 2k પાઈ એડ કરીએ છીએ. ચલો તો એંગલ ની અંદર 2k પાઈ એડ કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે cos અંદર છે પાઈ અને પાઈ ની અંદર કેટલા એડ કરો છો તમે 2k પાઈ. એની કેટલી પાવર થાય 1/3 પાવર.
ચલો તો અંદરની પાઈ જો કોમન નીકળે છે, પાઈ કોમન કાઢીને લખીએ તો આપણે શું લખી શકીએ ઇઝ ઇક્વલ પાઈ બાર કાઢી તો 1 + 2k વધે અને હું લખવા દઉં તો 2k + 1 લખી શકો 1 + 2k ને પાઈ રેઝ ટુ 1/3. હવે શું કરીશું તો ડી મોઇરસ થિયરમ પ્રમાણે આ પાવરને એંગલ સાથે ગુણી દઈશું. તમારી પાસે વધશે CIS 2k + 1 પાઈ divided by 3. ઓકે બાર k કેટલા થશે એક મિનિટ where k = તમને જોવા મળે છે કેટલા લખવા જોઈએ 0 1 2 1/3 છે ને તો 3 કરતા એક નંબર ઓછો એટલે 2 સુધી જવું પડે. ઓકે ચલો તો અહીં આના હવે જુદા જુદા k મૂકીને x શોધવાનો પ્રયત્ન કરીએ. આ શું મળશે આ શું આવશે છેલ્લે CIS 2k + 1 પાઈ/3 કોનો જવાબ છે x નો જવાબ છે તો આપણે શું લખીશું 4k = 0 ફર્સ્ટ. એક મિનિટ ચલો k = 0 મૂકો તો શું થાય CIS પાઈ/3 થાય ને એટલે કે cos પાઈ/3 plus I sin pi/3. चलो cos pi/3 કેટલા થાય cos 60 1/2 થશે અને sin 60 √3/2. તો તમને k = 0 માટે x મળી ગયો. ચલો હવે વાત કરીએ k = 1 માટે x કેટલા થાય તો CIS k = 1 મૂકો આની અંદર તો 2 + 1 3 થાય 3/3 કેન્સલ થઈ જાય પાઈ બચશે ને ઓન્લી તો CIS પાઈ and that equal to cos pi plus I sin pi but cos pi કેટલા થાય -1 અને sin pi કેટલા થાય 0 so 0. હવે આગળ જઈએ તો આપણે લખીએ for k = 2. चलो k = 2 મૂકીએ તો x કેટલા થાય મૂકો તો 2 * 2 4 4 + 1 5 5 pi/3 તો CIS 5 pi/3 એને લખાય cos 5 pi/3 plus I sin 5 pi/3. હવે તમારે લખવાનું આવ્યું cos 5 pi/3 કેટલા થાય અને sin 5 pi/3 કેટલા થાય તો જો અહીં તમે પહેલા આ pi/3 એંગલ કયા ચરણની અંદર આવે એ નક્કી કરો તો ચલો 5 pi/3 કયા ચરણમાં આવે છે એ જોવું છે મારે તો 5 pi/3 નું તો આ લખી શકો 2 pi - pi/3 તો આ જે 5 pi/3 એંગલ છે આને આપણે કોની સાથે કનેક્ટ કર્યો pi/3 સાથે અને આ pi/3 ના cos pi/3 અને sin pi/3 ના આધારે જવાબ લખીશું અહીં આપણે પણ sin આગળ માઈનસ પ્લસ આવશે ચલો અહીં 2 pi - pi/3 જે કયા ચરણની અંદર જાય કોમ્પ્લેક્સ નંબર ચોથા ચરણની અંદર જાય અને ચોથા ચરણની અંદર x કેવો હોય x પોઝિટિવ હોય અને y કેવો હોય નેગેટિવ x પોઝિટિવ હોય એટલે કે cos પોઝિટિવ હોય cos પોઝિટિવ હશે અને sin કેવો હશે નેગેટિવ હશે હે ને તો ચલો વેલ્યુ pi/3 જેવી આવે કારણ કે તમે આને કોની સાથે કનેક્ટ કર્યા pi/3 સાથે તો વેલ્યુ તો એવી જ આવશે પણ sin નો ખાલી ચેન્જ આવશે તો ચલો 1/2 છે cos ની વેલ્યુ તો cos ની તો પોઝિટિવ લેવાની કહી દીધી છે ને તો cos ની વેલ્યુ પોઝિટિવ લઈશું હવે અહીં શું છે √3/2 છે sin ની વેલ્યુ √3/2 પણ અહીં sin ની નેગેટિવ લેવાની છે કારણ કે આપણો અહીં આ જે એંગલ છે ચોથા ચરણની અંદર આવે અને ચોથા ચરણની અંદર sin જે છે એ માઈનસ આવે sin ની વેલ્યુ તો અહીં શું લખીશું ઉપર પરથી જવાબ લખીશું -√3/2. ઓકે ચલો હવે આ જે રફ વર્ક કર્યું છે એને હું કાઢી દઉં હવે આગળ આપણે જઈએ તો ત્રણ આન્સર તમને મળવા જોઈએ 1/3 પાવર શોધતા ને -1 ની ત્રણ જવાબ મળવા જોઈએ ત્રણ જવાબ તમને મળી ગયા હવે કયા ક્વેશ્ચન પર જઈએ તો હવે આપણે કન્સિડર કરીએ કે x = -1 ની 1/4 પાવર ચલો
x બરાબર -1 ની 1/4 પાવર કન્સિડર કરીને ચાલીએ તો -1 બરાબર તમે પોલર ફોર્મ અહીં જ લખ્યું છે જુઓ cis પાઈ લખ્યું છે તો આપણે લખી શકીએ cis પાઈ રેઝ ટુ 1/4 આખી પ્રોસેસ ઉપર કરી એના જેવી જ આવશે ચલો ઇઝ ઇક્વલ હવે cs પાઈ છે તો પાઈ ની અંદર કેટલા એડ કરી દેવાના ઉપર શું કરી દીધું 2k પાઈ એડ કર્યા જુઓ તો નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે શું કરીએ છીએ આ cis જે છે પાઈ એની અંદર 2k પાઈ એડ કરીએ તો કેટલી પાવર છે 1/4 હવે અંદરથી પાઈ જો કોમન નીકળે તો તમે લખી શકશો કે cis 2k + 1 પાઈ રેઝ ટુ 1/4 ડી વ્યવસ્થાનો વાપરી તો લખી તો શું લખાય cis 2k + 1 પાઈ divided by 4 કે કયા નંબરો લેવા જોઈએ 0 થી સ્ટાર્ટ કરીને 3 સુધી અને કારણ કે અહીં 1/4 છે તો 4 થી એક નંબર ઓછો એટલે 1 0 1 2 3 સુધી તો જુદા જુદા k ના વેલ્યુ મૂકશો તો આપણને અહીં ચાર આન્સર મળશે ઓકે તો મૂકીએ ચાલો અહીં આ x આપશે ને તમને x તમને આના પરથી મળશે તો 4k = 0 લખીએ નેક્સ્ટ પેજ પર જઈએ और k = 0 x કેટલા થશે ચલો x k = 0 મૂકવાનો તો π/4 થાય ને તો cis π/4 થશે તો cis π/4 એટલે કે cos π/4 plus I sin π/4 ચલો cos π/4 આપણે જાણીએ છીએ કેટલા થાય 1/√2 થાય અને sin π/4 કેટલા થાય એ પણ 1/√2 થાય તો અહીં તમને x મળી ગયો છે હવે k = 1 મૂકીએ so for k = 1 x કેટલા થશે આગળ જોઈએ ચલો k = 1 મૂકો તો 2 + 1 3 π/4 થશે તો cis 3 π/4 and that equal to cos 3 π/4 plus I sin 3 π/4 હવે આનો જવાબ અત્યારે હાલ નથી લખતા પછી લખીએ હું તમને એક સાથે સમજાવીશ ચલો for k = next number 2 જોઈએ k = 2 મૂકવાની અંદર તો 2 * 2 4 4 + 1 5 5 π/4 તો cis तो कितना जैसे cos 5 π/4 plus I sin 5 π/4 नेक्स्ट એના પછી 4k = લાસ્ટ 3 નંબર માટે k = 3 મૂકીએ चलो k = 3 મૂકીએ કેટલા થાય 2 * 3 6 6 + 1 7 7 π/4 થશે so 7 π/4 is equal to cos 7 π/4 plus I sin 7 π/4 is equal to ચલો અહીં હવે આપણે જે લખવાનું રહ્યું છે તો cos અને sin ની વેલ્યુ લખવાની રહી પણ આ જે વેલ્યુઓ છે ધ્યાન આપો અહીં આપણી પાસે cos π/4 કેટલા છે 1/√2 છે અને sin π/4 કેટલા છે એ પણ 1/√2 આ તો આપણે બેઝિક એંગલ ની વેલ્યુ જાણીએ છીએ ઓકે ચલો તો એના પરથી આ બધા જવાબ મળશે ખાલી sin પ્લસ વેલ્યુ આ જ આવશે પણ sin એટલે એની sin છે પ્લસ અથવા તો માઈનસ એ ફરક હશે sin નો ચેન્જ આવશે તો કઈ રીતે તો આપણે જોઈએ તો અહીં આપેલા 3 π/4 ના ની જોઈએ આપણે વેલ્યુ તો ચલો 3 π/4 કયા ચરણની અંદર આવે એ પહેલા નક્કી કરો તો 3 π/4 એટલે તમે π - π/4 થાય આ કયા ચરણની અંદર આવે સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર આવે અને સેકન્ડ ક્વોડ્રન્ટ ની અંદર જુઓ x કેવું હોય નેગેટિવ અને y કેવું હોય પોઝિટિવ
એટલે x નેગેટિવ એટલે x એટલે cos ની વેલ્યુ અહીં cos કેવો અહીં x નેગેટિવ મતલબ cos કેવો હશે નેગેટિવ અને sin કેવો હશે પોઝિટિવ તો તમે અહીં 3π/4 સેકન્ડ ક્વોડ્રન્ટમાં આવે છે અને સેકન્ડ ક્વોડ્રન્ટમાં અંદર cos નેગેટિવ અને sin પોઝિટિવ આવશે વેલ્યુ આના જેવી જ હોય કારણ કે તમે મૂળ કનેક્ટ કોની સાથે કરો છો જો અહીં કોની સાથે કનેક્ટ કરો છો 3π/4 ને π/4 સાથે કનેક્ટ કરો તો વેલ્યુ એના જેવી જ આવશે બટ સાઇન નો ચેન્જ આવશે ચલો તો હું આના પરથી વેલ્યુ લખવા છું તો cos ની નેગેટિવ લખવાની થશે ને તો -1/√2 અને sin ની વેલ્યુ પોઝિટિવ લખવાની થશે ઓકે ચલો હવે એના પછીનો એંગલ જોઈએ 5π/4 એને કઈ રીતે લખાય π/4 સાથે કનેક્ટ કરવાના આ બધાને તમારે કેવો કનેક્ટ કરવાના π/4 સાથે કારણ કે તમે cos π/4 અને sin π/4 ની વેલ્યુ જાણો છો તો એના પરથી સીધી લખી શકો ખાલી સાઇન ચેન્જ આવશે સો π + π/4 ચલો π + π/4 એટલે કયા ચરણની અંદર આવે થર્ડ ક્વોડ્રન્ટની અંદર આવે ઓકે હવે થર્ડ ક્વોડ્રન્ટ ની અંદર આવે તો થર્ડ ક્વોડ્રન્ટ ની અંદર કોણ નેગેટિવ હોય બંને નેગેટિવ હોય ને x ને y બંને નેગેટિવ એનો મતલબ કે cos એ નેગેટિવ હશે અને sin એ નેગેટિવ હશે તો અહીં આ જ વેલ્યુ ઉપરના અહીં cos π/4 + i sin π/4 ની વેલ્યુ પરથી જ લખવાની પણ બંને નેગેટિવ લખવાની થશે કારણ કે અહીં જોવા મળે છે cos અને sin બંને નેગેટિવ -1/√2 - i1/√2 ચલો હવે 7π/4 પર આવી જાઓ તો 2π - π/4 થાય બધાને જો તમે π/4 સાથે કનેક્ટ કરાય બધાને કારણ કે એની વેલ્યુ પરથી જ આપણે પેલી આ બધાની વેલ્યુ લખવી છે ચલો 2π - π/4 કયા ચરણની અંદર આવે ફોર્થ ક્વોડ્રન્ટની અંદર આવે અને ફોર્થ ક્વોડ્રન્ટમાં કોણ x કેવો હોય x પોઝિટિવ અને y કેવો હોય નેગેટિવ એટલે કે cos પોઝિટિવ અને sin નેગેટિવ તો શું લખીશું વેલ્યુ આના પરથી જ લખવાની cos પોઝિટિવ લખો અને sin નેગેટિવ જો આ બધી વાત તમે વોલ એસટીસી પ્રમાણે પણ કરી શકો પણ એના છે હું અલગ રીતે વાત કરું હું વાત એક જ છે પણ એ આપણે અલગ રીતે પ્રેઝન્ટ કરીએ જે તમે ઈઝીલી લખી શકો અત્યારે હાલ તમારા બધું વર્ક કરવું પડે મારે રફ વર્ક તમને સમજાવવા માટે કરવું પડે બાકી તમે ડાયરેક્ટલી ખાલી આટલું જાણી લો ને સીધી વેલ્યુ લખી શકો આના પરથી હે ને ખાલી સાઇન ચેન્જ કરતા રહેવાનું ચાલો તો હું આજે રફ વર્ક કર્યું છે પહેલા તો એને કાઢી દઉં તો અહીંયા આપણને 4 રૂટ આ મળ્યા અને અગાઉ તમને 3 રૂટ મળ્યા હતા જુઓ અહીં તમને આ 3 રૂટ મળ્યા હતા એટલે કે 3x ની વેલ્યુ x થી 3 વેલ્યુ મળી હતી અહીં x થી 4 વેલ્યુ મળી હવે બધાને મારે લખવા છે એક સાથે ઓકે તો હું કઈ રીતે લખીશ તો એ અહીં જોઈએ આપણે તો 10 નેક્સ્ટ પેજ પર લાસ્ટ આપણે લખીએ ચાલો the roots of કયું ઇક્વેશન છે આપણું x⁷7 + x⁴ + x³ + 1 = 0 આ એટલે કે આ જે ઇક્વેશન છે એના રૂટ કયા થશે તો કયા થશે તો હું બધાને એક સાથે લખું છું જો કઈ રીતે લખું છું આપણે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ની પેર બનાવી લખ્યું એટલે એક સાથે બધા લખાય જુઓ એક તો આ -1 થયું સોરી હું આગળ આનું લાસ્ટ આન્સર લખી દઉં -1 + i0 શું લખાય -1 લખાય હે ને તો એક તો -1 એક પ્યોરલી તમને રિયલ મળ્યું પ્યોરલી રિયલ એક જ મળે છે તો હું -1 પહેલા લખી દઉં ચલો એક રૂટ તમને જોવા મળ્યું -1 હવે બાકીના બે રૂટ ની જુઓ તો આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ આનો આ કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ તો બંને એક સાથે લખી શકો કઈ રીતે તો 1/2 ± i√3/2 તો આપણે એ બંનેને એક સાથે લખીએ 1/2 ± i√3/2 એનો મતલબ કે આપણે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટની પેર લખીએ છીએ ચલો અહીં આ ચાર રૂટ છે એમાંથી કઈ રીતે પેર બનાવીશું જો અહીં આ 1/√2 + i બનવા પણ √2 છે તો એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કયો હોય આનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ કયો હોય તો આ છેલ્લો લખો એ તો બંનેને એક સાથે લખીએ સમજે પડી તો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ ની પેર બનાવી છે કે 1/√2 સાથે હું શું મૂકી સોરી 1/2 ± શું લખીશ i1/√2
હવે ચલો આ કોમ્પ્લેક્સ નંબર છે એનો કન્જ્યુગેટ કયો છે, આ નીચે લખે એના પછીનો છે એ, તો બંનેને એક સાથે લખીએ એટલે કે -1/√2 પ્લસ ઓર માઇનસ I 1/√2. તો અહીં જુઓ આ બે રૂટ થયા, આ બે થયા, આ બે થયા, તો 2 2 4 ને 2 6 ને 1 7 રૂટ મળી ગયા. આપણા ઇક્વેશન કેટલી ડિગ્રીનું છે? 7 ડિગ્રીનું છે. તો 7 રૂટ તમને મળવા જોઈએ, તો અહીં આપણને 7 રૂટ મળી ગયા. તો આ પ્રકારે તમને કોઈ પણ ઇક્વેશન આપેલા હોય તો તમે આ પ્રકારે તમારે શું કરવું પડે, એને તમારે આ પ્રમાણે તમારે કન્વર્ટ કરવા પડે, એમ મતલબ રૂટ શોધવાની પ્રોસેસમાં, અને એના પરથી તમે ડી મોઇરસ થિયરમ પર જઈ શકો અને એના પરથી તમને x મળશે. ઓકે, તો આ પ્રકારે તમે બાકીના દાખલા પણ ગણી શકો. તો આના પછીની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. ઓકે, થેન્ક યુ.